ઉત્તર ગુજરાતની પવિત્ર ધરતી પર આવેલું એક આધ્યાત્મિક અને શ્રદ્ધાનું કેન્દ્ર શ્રી વૈજનાથ મહાદેવ મંદિર, જેને ભક્તો વાસણિયા મહાદેવ તરીકે પણ ઓળખે છે. ગાંધીનગરથી આશરે 20 કિલોમીટરના અંતરે ગુજરાત સ્ટેટ હાઈવે 71 પર આવેલું આ મંદિર શહેરના ગરજતા જીવનથી દૂર શાંતિ અને આધ્યાત્મિકતા વચ્ચે સ્થિત છે. અહીં માત્ર દર્શન નહીં, ભક્તો વિશ્વાસ લઈને આવે છે અને શાંતિ લઈને પરત જાય છે, જ્યાં ભક્તિ, પરંપરા અને લોક આસ્થા એક સાથે જીવંત બની છે. ગાંધીનગર નજીક આવેલું વાસણ ગામનું આ પ્રાચીન શિવધામ પ્રકૃતિની વચ્ચે સ્થિત હોવાથી ભક્તોને એક અલગ જ શાંતિનો અનુભવ કરાવે છે. હરિયાળા ખેતરો અને ગ્રામ્ય વાતાવરણ વચ્ચે આવેલું આ મંદિર રોજિંદા જીવનના તાણમાંથી મુક્તિ મેળવવાનું એક આધ્યાત્મિક કેન્દ્ર બની ગયું છે. આ મંદિરનો ઐતિહાસિક મહિમા પણ એટલો જ વિશાળ છે. માન્યતા મુજબ આ મંદિર ઈસવીસન પૂર્વે 101 પહેલા એટલે કે અંદાજે 2000 વર્ષ જૂનું છે. મંદિરનું નિર્માણ 111 સ્તંભો પર આધારિત છે અને રથાકાર રચના સાથે 13 શિખરો ધરાવે છે. સમગ્ર મંદિર વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને ઘણા ભક્તો પગપાળા યાત્રા કરીને અહીં પહોંચે છે, જે તેમની શ્રદ્ધા અને આસ્થા દર્શાવે છે. સ્થાનિક લોકો અને ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે સેવા અને સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. વૈજનાથ મહાદેવ એટલે કે વાસણિયા મહાદેવના હુલામણા નામથી ઓળખાતું આ મંદિર ખૂબ જ પ્રાચીન છે, ખૂબ જ એનો જૂનો ઇતિહાસ છે અને અમે વર્ષોથી અહીંયા દર્શન કરવા અવારનવાર રજાના દિવસે આવતા હોઈએ છીએ અને મહાદેવ અહીંયા દર્શન કરવાથી ખૂબ જ મનને શાંતિ મળતી હોય છે અને આપણી ઈચ્છાઓ મહાદેવ પૂર્ણ કરતા હોય છે. અને મંદિર ટ્રસ્ટે પણ અહીંયા ખૂબ જ સારો એવો વિકાસ કર્યો છે કે જેથી કરીને અહીંયા જે આવતા ભક્તોને કોઈ તકલીફ ના પડે. એટલે મંદિર ટ્રસ્ટનો પણ આભાર માનું છું કે ખૂબ જ મંદિરનું સારું ડેવલપમેન્ટ કર્યું છે. જય મહાદેવ. પણ જ્યારે પણ અહીંયાથી પસાર થઈએ ત્યારે મહાદેવના દર્શન અચૂક કરવાનું મન થાય છે. ખૂબ જ પૌરાણિક મંદિર છે અને ઘણા લોકોની શ્રદ્ધા છે અને મને પણ ખાસી શ્રદ્ધા છે. મહાદેવના જ્યારે દર્શન કરીએ ત્યારે ખૂબ જ પવિત્ર વાતાવરણ છે અહીંયા અને એકદમ પોઝિટિવ વાઇબ્સ આવે છે અને શ્રદ્ધા પ્રમાણે મહાદેવની ખૂબ જ પૂજા માટે પણ વિશિષ્ટ પૂજા પણ થતી હોય છે. એનો પણ ઘણો લાભ લીધેલો છે અને ખૂબ પૌરાણિક મંદિર હોવાથી બાળકોને પણ બહુ સારું લાગે છે અને અહીંયા આવવાથી ઘણા સારા સંસ્કાર પણ બાળકોને આવતા હોય છે. એટલે અમે કુટુંબ સાથે પણ જ્યારે પણ અહીંયા આવીએ ત્યારે એને મુલાકાત લેતા હોઈએ છીએ. આ મંદિરની સૌથી વિશેષ ઓળખ અહીં સ્થાપિત શિવલિંગ છે. ગાયની ખરીના આકારમાં આવેલું આ શિવલિંગ દુર્લભ માનવામાં આવે છે. જમીનની સપાટીથી આશરે 2 ફૂટ નીચે આવેલા આ શિવલિંગ અંગે એવી માન્યતા છે કે તે સ્વયંભૂ પ્રગટ થયું છે. આ મંદિરની અંદર સ્વયંભૂ પ્રગટ થયેલું ગાયની ખરીના આકારનું શિવલિંગ સ્થાપિત છે, જે તેની સૌથી વિશેષ ઓળખ છે. ભક્તો માને છે
ત્યાં શિવલિંગમાં મહાદેવની જીવંત ઉપસ્થિતિનો અહેસાસ થાય છે. સ્થાનિક લોકકથાઓ અનુસાર વર્ષો પહેલા અહીં સાધુઓ અને તપસ્વીઓએ તપ કર્યા હતા, જેના પરિણામે આ સ્થાન પવિત્ર બન્યું. જો કે આ વિશે સત્તાવાર ઐતિહાસિક પુરાવા મર્યાદિત છે, પરંતુ ભક્તોમાં આસ્થા ખૂબ મજબૂત છે. દર્શન કરવા માટે આવ્યો છું અને મને યાદ છે ત્યાં સુધી છેલ્લા 35 વર્ષથી તો હું અવારનવાર મહાદેવજીના દર્શન અર્થે આવું છું. ખૂબ જ શ્રદ્ધા છે અને વર્ષો જૂનું એવું મંદિર, એનો એક ઇતિહાસ છે અને ગાંધીનગર જિલ્લાની અંદર એક પવિત્ર એવું તીર્થ છે જ્યાં આવવાથી મનને તનને ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે અને ભોળાનાથ સામે આપણે હૃદયપૂર્વકની પ્રાર્થના જો કરીએ તો એ ચોક્કસ સ્વીકારે છે અને શ્રદ્ધા એ સૌથી શ્રેષ્ઠ તીર્થ છે. એટલે અહીં આવીને હૃદયપૂર્વક નમન કરવાથી મહાદેવજી આપણી ઈચ્છાઓ પણ પૂર્ણ કરે છે. જય વૈદ્યનાથ મહાદેવ. વૈદ્યનાથ નામનું મૂળ વૈદ્યનાથ શબ્દ સાથે જોડાયેલું માનવામાં આવે છે, જે ભગવાન શિવના આરોગ્યદાતા સ્વરૂપને દર્શાવે છે. આ કારણે ઘણા ભક્તો અહીં શારીરિક અને માનસિક આરોગ્ય માટે પ્રાર્થના કરવા આવે છે. મંદિર કુલ 11 માળનું છે, જેમાં 3 માળ ભૂગર્ભમાં અને 7 માળ ઉપર સ્થિત છે, જ્યારે 11મા સ્તરે સ્વયંભૂ શ્રી વૈદ્યનાથ મહાદેવ બિરાજમાન છે. આ રચના મંદિરને વિશેષ આધ્યાત્મિક ઊંચાઈ આપે છે. માનતા રાખવાની પરંપરા પણ અહીં જોવા મળે છે. ભક્તો માને છે કે તેમની પ્રાર્થનાઓ સાંભળવામાં આવે છે અને સમય સાથે ફળ આપે છે. મન્નત પૂર્ણ થાય પછી તેઓ અભિષેક, દાન અથવા સેવા દ્વારા પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આ માન્યતાઓ મંદિરને માત્ર ધાર્મિક સ્થળ નહીં, પરંતુ આશા અને શ્રદ્ધાનું કેન્દ્ર બનાવે છે. આખું મંદિર સપત્નીક છે. લક્ષ્મી જોડે નારાયણ, શિવ પાર્વતી, નંદી ગાંધારી, ગણપતિ રિદ્ધિ સિદ્ધિ અને આખા મંદિરની અંદર તમે પ્રવેશ કરો એટલે એટલું બધું શીતળતાનું અનુભવ થાય છે કે બહારથી ગમે તેટલા તમે હેરાન થઈને આવ્યા હો, મંદિરનો પ્રવેશ કરતાની સાથે તમારા માનસિકતાને બહુ શાંતિ અહીં આગળ અનુભવ થાય છે. શિવલિંગ ગાયની ખરીના સ્વરૂપે અહીં આગળ પ્રગટ થયેલ છે શિવજી મહારાજ, કેમ કે શિવલિંગ નથી, ગાયના સ્વરૂપે અહીં આગળ પૂજા થાય છે. મંદિરની રચના પરંપરાગત શૈલીમાં કરવામાં આવી છે. ઈંટ અને ચૂનાથી બનાવાયેલ આ મંદિરમાં લોખંડ અથવા સિમેન્ટનો ઉપયોગ જોવા મળતો નથી, જે તેની વિશેષતા ગણાય છે. મંદિરની રચનામાં એક અનોખી વૈજ્ઞાનિક અને ધાર્મિક વિશેષતા પણ જોવા મળે છે. મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત માતા પાર્વતીજીની મૂર્તિના કપાળ પર સૂર્યનું પ્રથમ કિરણ સીધું સ્પર્શ કરે છે. આ દ્રશ્ય માત્ર વાસ્તુકળાનો ચમત્કાર નથી, પરંતુ ભક્તો માટે એક દિવ્ય અનુભવ છે. મંદિર પરિસરમાં ભારતના 12 જ્યોતિર્લિંગો સ્થાપિત કરવામાં આવ્યા છે. મંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ આ જ્યોતિર્લિંગો પર પડે છે, જે આસ્થાનું એક વિશેષ આકર્ષણ છે.
અને મહાદેવ અમને વરેલા છે. મહાદેવ ઉપર અમારી અતૂટ શ્રદ્ધા છે. અને આ વૈદ્યનાથ મંદિર છે, જેમાં 12 જ્યોતિર્લિંગ આવેલા છે. એ જ્યોતિર્લિંગનું નામ લેતા જ મારા શરીરના રૂવાડા ઊભા થઈ જાય છે. અને એની માટેનો એક શ્લોક છે: સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રી શૈલચ મલ્લિકાર્જુનમ ઉજ્જૈનમ મહાકાલમ ઓમકાલમ મમરેશ્વરમ વરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકીનામ ભીમશંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકાવણે વારણ્યાસ્યાતો વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તો કેદારમ દુસરેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાંત પઠેન્નર સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણીના વિનશંતિ. આ શ્લોક બોલવાથી ત્રણેય ભવોના પાપોનો નાશ થઈ જાય છે. આ મહાદેવ એવા મહાદેવ છે કે જેની પર અતૂટ શ્રદ્ધા રાખવાથી લોકોના દરેક દુઃખો દૂર કરે છે મહાદેવ, અને અમને એ ખૂબ જ શ્રદ્ધા છે. મંદિર પરિસરમાં અન્ય દેવી દેવતાઓની સ્થાપના પણ કરવામાં આવી છે, જેમાં ભગવાન શિવ સાથે માતા પાર્વતી, ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મી, શ્રી ગણેશ, તેમની સાથે રિદ્ધિ સિદ્ધિ અને નંદીજીની પ્રતિમા સામેલ છે. આ ધામનું એક વિશેષ આકર્ષણ છે મંદિરની બરાબર સામે સ્થાપિત 51 ફૂટ ઊંચી હનુમાનજીની વિશાળ પ્રતિમા. આ ભવ્ય મૂર્તિ દૂરથી જ ભક્તોને આકર્ષે છે અને શ્રદ્ધાનું પ્રતીક બની ઊભી છે. ભક્તો મહાદેવના દર્શન પહેલા હનુમાનજીના દર્શન કરીને આશીર્વાદ લે છે. મહાશિવરાત્રી દરમિયાન અહીં વિશાળ મેળો અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે, જ્યારે શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે વિશેષ પૂજા અને રુદ્રી પાઠ થાય છે. સાંજની આરતી દરમિયાન ભક્તિભાવથી ભરેલો માહોલ સર્જાય છે, જે ભક્તોને એક અનોખો આધ્યાત્મિક અનુભવ કરાવે છે. આ રીતે વાસણિયા મહાદેવ મંદિર ભક્તિ, પરંપરા અને લોક આસ્થાનું જીવંત કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં શ્રદ્ધા આજે પણ અડગ છે.